નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું એચ.એન. ભાવસાર ITIમાં ચાલતા ટ્રેડ સર્વેયરના લેસન ડ્રોઈંગ શીટની માહિતી વિશે હું તમને તાલીમસર માર્ગદર્શન આપીશ. હવે આપણે જોઈશું ડ્રોઈંગ શીટની માહિતી. બરાબર, અહીંયા આપણે જોઈએ સ્લાઇડની અંદર તો ડ્રોઈંગ શીટને બીજા ઇન્સ્ટ્રુમેન્ટ બતાવેલા છે. હવે ડ્રોઈંગ શીટ વિશે માહિતી જોઈએ તો ડ્રોઈંગ શીટની અંદર ડ્રોઈંગ શેના માટે વપરાય છે? ડ્રોઈંગ શીટ શેના માટે વપરાય છે? ડ્રોઈંગ શીટ દોરવા માટે સામાન્ય રીતે કેવો કાગળ, સાદા કાગળનો બદલે ડ્રોઈંગ શીટનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોઈંગ શીટનું માપ ISI એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ મુજબ A0, A1, A2, A3, A4, A5 એમ અલગ અલગ સાઇઝની શીટો આવે છે. જે પ્રમાણે જેવું ડ્રોઈંગ આપણે બનાવવાનું હોય, જેટલું એરિયા વધારે હોય એ પ્રમાણે આપણે શીટનો ઉપયોગ કરવો જોઈએ. હવે A0 સાઇઝની શીટ આપણે કહીએ તો ઇમ્પિરિયલ સાઇઝની શીટ કહેવાય. બરાબર, જે આપણે સર્વેઇંગની અંદર મોસ્ટ પ્રોબેબલી A0 સાઇઝ વપરાય છે. પછી A1 એ એનથી નાની હોય છે, A2 એનથી નાની હોય છે, A3 એનથી નાની ને A4 સાઇઝ આપણે જનરલી પ્રિન્ટરની અંદર જોયું છે. નોર્મલી સર્વે સિવાય તો A4 સાઇઝના પેજ આવતા હોય છે. એ સૌથી લાસ્ટ સાઇઝ છે. સાઇઝ જોઈએ તો A0, A1, A2, A3, A4 સાઇઝ છે. હવે નીચે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ શીટનું માપ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા ભલામણ કરેલ છે, જેનો કોડ છે SP46/2003. એ કોડ મુજબ નીચેના માપ દર્શાવેલા છે. ડ્રોઈંગ શીટના માપ નીચે મુજબ છે. શીટનું ડેઝિગ્નેશન જોઈએ તો A0 સાઇઝનું માપનું આપણે જોઈએ તો MM માપ ટ્રીમ સાઇઝ ને અનટ્રીમ સાઇઝ છે. ટ્રીમ સાઇઝ એ અનટ્રીમ સાઇઝ કરતાં નાની છે. અનટ્રીમ સાઇઝ છે એકચ્યુઅલ માપ છે. ટ્રીમ સાઇઝ છે એકચ્યુઅલ માપ છે અને અનટ્રીમ સાઇઝ છે એનું બહારનું માપ છે, જે કટિંગ કર્યા પછી આપણે ટ્રીમ સાઇઝ કહેવાય છે. હવે A0 સાઇઝનું માપ શું હોય છે? એ 841/1189 mm 800 અને ટ્રીમ સાઇઝ, અને અનટ્રીમ સાઇઝ જોઈએ તો 880/1230 mm છે. એ રીતના A1ની સાઇઝ શું છે? 594/841 ટ્રીમ સાઇઝ. અનટ્રીમ સાઇઝ જોઈએ એની તો 625/880 mm છે. એ જ રીતે A2 સાઇઝની ટ્રીમ સાઇઝ જોઈએ તો 420/594 mm છે, અને અનટ્રીમ સાઇઝ જોઈએ એની તો 450/625 mm હોય છે. એ જ રીતે A3 સાઇઝનું માપ જોઈએ તો 297/420 mm એ ટ્રીમ સાઇઝ, અને એની અનટ્રીમ સાઇઝ જોઈએ આપણે તો 320/450 mm હોય છે. એ જ રીતે A4 સાઇઝ છે. A4 સાઇઝ 210/297 mm ટ્રીમ સાઇઝ છે, અને અનટ્રીમ સાઇઝ એની જોઈએ તો 240/330 mm. A5 148/210 mm ટ્રીમ સાઇઝ. અનટ્રીમ સાઇઝ જોઈએ તો 165/240 mm. હવે એનો લેઆઉટ જોઈએ. લેઆઉટની અંદર શું હોય? લેઆઉટ દોરતા પહેલાં ડ્રોઈંગ શીટની બધી બાજુએ ચોક્કસ જગ્યા રાખી બોર્ડર લાઇન અને ડ્રોઈંગની વિગતો દર્શાવતો બ્લોક દોરવામાં આવે છે, જે આપણે આગળ ફિગરમાં જોઈશું, જેને શીટનું લેઆઉટ કહે છે. ડ્રોઈંગમાં વિગતોની જરૂરિયાત મુજબ બ્લોકમાં ફેરફાર કરવામાં આવે છે. હવે આપણે જે પ્રમાણે ડ્રોઈંગ દોરવાનું હોય એ મુજબ આપણે બ્લોક અલગ અલગ હોય. એમાં બ્લોકની અંદર બધી માહિતી અલગ અલગ, કઈ શીટ છે અને ક્યારે દોરવામાં આવી, નંબર, આ તે બધું આપણે આગળ જોઈશું. હવે લેઆઉટની અંદર આપણે બ્લોક દોરવામાં આવે છે. હવે બ્લોકની અંદર શું હોય તો લેઆઉટના બ્લોકમાં ડ્રોઈંગનું નામ, કઈ જગ્યાનું ડ્રોઈંગ છે. ધારો કોઈ સાઇટ હોય તો ધારો કે ડ્રોઈંગનું નામ દર્શાવવાનું, કે કોઈ અમદાવાદ હોય તો અમદાવાદની આ ફલાણીનું ડ્રોઈંગનું નામ હોય. બરાબર, પછી નંબર, એ નંબર આપવામાં આવે કે આ એક નંબર આ જગ્યાની ડ્રોઈંગ છે અને એનો નંબર વાઇઝ એટલે કે અલગ અલગ નંબર આપવામાં આવે છે. એ પછી કઈ તારીખે ડ્રોઈંગ બનાવવામાં આવી સર્વેયર એની તારીખ નાખવામાં આવે છે. પછી ડ્રોઈંગ બનાવનાર, જેને ડ્રોઈંગ બનાવ્યું એનું નામ હોય, એટલે ખબર પડે કઈ ડ્રોઈંગની અંદર ભૂલ હોય ક્યાં તો કઈ આગી પાછી ડિટેલ હોય તો ડ્રોઈંગ બનાવનારનું નામ હોય તો આપણે ઇઝીલી ખબર પડે કે આને બનાવ્યું છે. તે પછી ચેક કરનાર. હવે ડ્રોઈંગ બનાવનાર, ચેક કરનાર અને એપ્રૂવ કરનાર, ફાઇનલ એપ્રૂવ કરનાર હોય. એ એપ્રૂવ કરનારની બધી વિગતો
ડ્રોઈંગના લેઆઉટની અંદર રહેલા બ્લોકમાં હોય છે. એ બધી શીટ વાઇઝ અલગ અલગ માહિતી હોય. ડ્રોઈંગ શીટ પર ડ્રોઈંગનું લેઆઉટ એ રીતે કરવામાં આવે છે કે જેથી ડ્રોઈંગની વિગતોનું વાંચન સરળ અને ઝડપી બને. આપણે ડ્રોઈંગ શીટનું લેઆઉટ એવું બનાવવું જોઈએ કે જે સાઇટ પર ખોલીએ તો તરત જ આપણને ઇઝીલી એન્જિનિયર અને આર્કિટેક્ટ જે બી માણસ હોય સામેવાળો એને ઇઝીલી સમજાઈ શકે તેવું હોવું જોઈએ. આપણે જોઈએ તો નીચે આકૃતિમાં A1 સાઇઝની શીટનું લેઆઉટ દર્શાવેલું છે. બરાબર. હવે આમાં બધા જે માપ દર્શાવે એ બધા માપ આપણે મિલીમીટરમાં છે, એટલે કે એમએમમાં દર્શાવેલા છે. આ A1 સાઇઝની શીટનું પહેલાં તો આપણે માપ જોઈએ તો અંદર બહારના માપ જે જોઈએ એ અનટ્રીમ સાઇઝના છે. બરાબર. 880 અહીંયા જોઈ શકીએ આપણે 880 બાય એ લંબાઈ દર્શાવેલી, આ એની પહોળાઈ છે. પહોળાઈમાં જોઈએ તો આપણે આ 625. હવે આ ટ્રીમ સાઇઝ, આ જે 625 પહોળાઈની ટ્રીમ સાઇઝ શું થાય? 594. એ જ પ્રમાણે 841 એની ટ્રીમ સાઇઝ બતાવેલી છે. હવે આપણે જોઈએ તો આ ટાઇટલ બોક્સ છે. બરાબર. ટાઇટલ બ્લોકની આની અંદર સાઇઝ શું બતાવી છે? 65 mm બાય 148 mm, એટલે કે 65 સેન્ટીમીટર બાય 14.8 સેન્ટીમીટર કહેવાય. આ ટાઇટલ બોક્સની અંદર બધી વિગતો આપણે જોયું તો નંબર હોય, સહી હોય, એપ્રૂવ કરનારની, બનાવનારની સહી, ક્યાંનું ડ્રોઈંગ છે, બધું આ ટાઇટલ બોક્સમાં આપણે દર્શાવીએ છીએ. એ જ પ્રમાણે આપણે જોઈએ તો આ બધા આ માપ દર્શાવે છે. આ બે વચ્ચેનું માપ છે. આ શું દર્શાવે? આ પહેલાં બોર્ડર લાઇન છે. બોર્ડર લાઇનની અંદર આપણે આ એરિયાની અંદર આપણે ડ્રોઈંગ બનાવવાનું છે. અને આ જે બધા માર્કિંગ દર્શાવે ફોલ્ડિંગ માર્ક. આપણે સીટ એમની એમ વાળ્યા વગર મુકાય નહીં, એ આપણે ફોલ્ડિંગ કરવી જોઈએ. એટલે ફોલ્ડિંગ કરવા માટે આપણે આ શું બનાવીએ છીએ? ફોલ્ડિંગ માર્ક બનાવીએ છીએ. એ પ્રમાણે આપણે જોઈએ આ લંબાઈના માપમાં આપણે સેન્ટર માપ દર્શાવ્યું છે. બરાબર. સેન્ટરની અંદર બી માર્ક દર્શાવી. એટલે આ જે કહેવાય એ કયો ભાગ છે? બોર્ડર લાઇનનો ભાગ, બોર્ડર લાઇનની પછીનો ભાગ. બરાબર. એ જ રીતે આ ટ્રીમ સાઇઝનું દર્શાવેલું છે. આ માર્જિન લાઇન દર્શાવીએ. આ જે બહારની દેખાય એ બધી માર્જિન લાઇન છે. આ જે બતાવ્યું ફોલ્ડિંગ માર્ક, આ અનટ્રીમ સાઇઝનું બતાવ્યું છે. બરાબર. હવે સાઇઝ દર્શાવી આપણે એક તો જોઈએ તો આ અંદરની જે દર્શાવી એ બોર્ડર લાઇન અને માર્જિન વચ્ચેની જે માપ છે આપણે 10 mm. બરાબર. આ બાજુ જે દર્શાવીએ માપ વધારે છે. A0 સાઇઝની અંદર આપણે આ 40 mm રાખીએ છીએ, જેથી આપણે બાઇલિંગ કરવું હોય તો આપણે અહીંયા આ સાઈડ ફાઇલિંગ આવે, એટલે ઇઝીલી ફાઇલિંગ કરી શકે. ડિટેલ આપણી ખોળવાય નહીં, એટલે કે હોલ કરીએ તો એમાં ડિટેલ આપણી જતી ના રહે. એટલા માટે આટલી જગ્યા આપણે છોડીએ છીએ. આખું લેઆઉટ દર્શાવ્યું છે આપણે. તે જ પ્રમાણે આ જોઈએ આપણે બીજી ફિગર છે, એની અંદર આ બધી ગ્રીડ રેફરન્સ દર્શાવે. ગ્રીડ રેફરન્સનું આપણે આગળ જોઈશું કે ગ્રીડ રેફરન્સ શું છે, સેન્ટરિંગ માર્ક શું છે, ઓરિએન્ટેશન માર્ક કયા છે, યુનિટ મેજર રેફરન્સ માર્ક કયા છે. આપણા પહોળાઈની અંદર આપણે ABCD આપીએ છીએ, તેમ લંબાઈની આપણે અંદર 1 2 3 4 એમ બોર્ડરમાં લખીએ છીએ. આ ટાઇટલ બોક્સ છે. આ આપણી એની એડ છે. આ મિનિમમ વિડ્થ આપણે જોઈએ ઉપરની તો 20 mm રાખીએ કે શેની અંદર? A0 અને A1માં. એ જ રીતે 10 mm શેની માટે રાખીએ માપ વચ્ચે? A2 A3 A4 સાઇઝ માટે આપણે આ માર્જિન આપણે કેટલું રાખીએ? 10 mm રાખીએ છીએ. હવે પહેલાં તો આપણે માર્જિન કોણે કહેવાય? સીટમાં માર્જિન શેના માટે રાખીએ અને એની વ્યાખ્યા શું? માર્જિન લાઇન્સ દોરીને ડ્રોઈંગ શીટમાં માર્જિન પૂરું પાડવામાં આવે છે. એ કેમ રાખવામાં? પ્રિન્ટર માર્જિન રેખાઓ સાથે કાપવામાં આવે છે. શીટ કે પ્રિન્ટર્સને કાપવામાં આવ્યા પછી મૂકવામાં આવેલા બિંદુઓથી સુવ્યવસ્થિત શીટ ભલામણ કરેલી સાઇઝની હશે. તેવી જ રીતે આપણે જોઈએ તો બોર્ડર લાઇન. હવે બોર્ડર લાઇન કોણ કહેવાય? આકૃતિમાં દર્શાવે મુજબ આપણે આગળ આકૃતિમાં જોયું બોર્ડર લાઇન, તે મુજબ બોર્ડર લાઇન દોરીને ડ્રોઈંગ વર્ક કરવાની જગ્યા મળી રહે. બોર્ડર લાઇનની અંદરની બાજુ જે છે આપણે એ ડ્રોઈંગ દોરવા માટે હોય છે. ડ્રોઈંગ શીટના ફાઇલિંગ અને બાઇન્ડિંગના હેતુ માટે શીટની ડાબી બાજુએ વધારે જગ્યા રાખવામાં. આપણે પેલા લેઆઉટની અંદર જોયું હતું બધી જગ્યાએ 20 mm અને 10 mm છોડ્યું, અને આ બાજુ આપણે ડાબી બાજુ 40 mm છોડતા હતા. એ શેના માટે? એ ફાઇલિંગ કરવા માટે અને બાઇન્ડિંગના હેતુ માટે આપણે રાખીએ છીએ. જ્યારે ડ્રોઈંગ પ્રિન્ટ કે શીટને કેબિનેટમાં ફાઇલિંગ વગર સાચવવાની જરૂર હોય ત્યારે બધી બાજુએ સરખી જગ્યા
તે આપણે જોયું પેલી બાજુ જે ડાબી બાજુ 40 mm છોડતા હતા, હવે પ્રિન્ટને આપણે ફાઇલિંગ ના કરવું હોય એટલે કે આપણે હોલ પાડવાની જરૂરત છે નહીં, તો આપણે એ શીટની અંદર શું કરવાનું હોય, એ ફાઇલિંગની અંદર કરવાનું હોય, ફાઇલિંગ ના કરવાનું હોય ત્યારે આપણે તે બધી બાજુઓ સરખી જગ્યા રાખવામાં આવે છે. હવે એ પ્રમાણે બોર્ડર્સ અને ફ્રેમ્સ. બોર્ડર અને ફ્રેમ શેના માટે હોય? A0 અને A1 સાઇઝની સીટ માટે 20 mm પહોળાઈની બોર્ડર અને સાઇઝ A2, A3, A4 અને A5 માટે 10 mm પહોળાઈની બોર્ડર રાખવામાં આવશે. હવે આપણે જોઈએ બોર્ડરની સાઇઝ શું. A0 અને A1 સાઇઝની સીટ હોય આપણે તો 20 mmની બોર્ડર, એટલે કે મોટી સીટની સાઇઝ ઇમ્પિરિયલ સાઇઝ હોય તો 20 mm પહોળાઈ રાખવાની બોર્ડરની, અને એ રીતે નાની સાઇઝ A2, A3, A4 અને A5 સાઇઝ હોય તો એમાં 10 mmની પહોળાઈની બોર્ડર રાખવામાં આવે છે. ફ્રેમ એ ડ્રોઈંગ શીટમાં ડ્રોઈંગના હેતુ માટે સ્પષ્ટ જગ્યાની ઉપલબ્ધતા દર્શાવે છે. હવે આપણે જોઈએ ઓરિએન્ટેશન માર્ક. ઓરિએન્ટેશન માર્ક શેના માટે હોય? પુનઃઉત્પાદન હેતુ માટે ડ્રોઈંગની સ્થિતિને સરળ બનાવવા માટે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 4 કેન્દ્રીય ચિહ્નો દોરવામાં આવેલા છે. આપણે આકૃતિમાં જોયું તો કેન્દ્રીય ચિહ્નો દોરેલા હતા, વચ્ચે આડા જે કેન્દ્રીય ચિહ્ન દોરેલા હતા એ ડ્રોઈંગ શીટને સરળ બનાવવા માટે હોય. ઓરિએન્ટેશન માર્ક એક કેન્દ્રીય માર્ક સાથે મળે છે જેનો ઉપયોગ ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટની દિશા નિર્ધારણ માટે કરી શકાય છે. ઓરિએન્ટેશન માર્ક આપણે શીટમાં જોયા હતા એ શેના માટે હોય? તેનો ઉપયોગ ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટની દિશા નિર્ધારણ માટે કરી શકાય છે. તે જ રીતે હવે ગ્રીડ રેફરન્સ સિસ્ટમ શેના માટે હોય? ડ્રોઈંગ પર સરળ સ્થાનને પરવાનગી આપવા માટે શીટ ઉપર ગ્રીડ રેફરન્સ સિસ્ટમ દોરવામાં આવે છે, જેમ કે વિગતો, ફેરફાર અથવા ઉમેરો લંબચોરસ લંબાઈની સંખ્યાઓ 1, 2, 3 વગેરે દ્વારા ઉલ્લેખ કરવો જોઈએ, અને પહોળાઈ કેપિટલ અક્ષર એટલે કે A, B, C, D વગેરે અક્ષરો દ્વારા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે આગળ આકૃતિમાં જોયું તે પ્રમાણે ઉલ્લેખ કરવાનો હોય. ગ્રીડ સિસ્ટમ હોય એની અંદર લંબચોરસની લંબાઈ હોય એમાં 1, 2, 3, 4 એમ સળંગ શબ્દો આપવાના હોય છે. તેવી રીતે પહોળાઈની અંદર A, B, C અને D આપવામાં હોય છે. હવે આપણે જોઈએ ટાઇટલ બ્લોક. ટાઇટલ બ્લોક આપણે અંદર લેઆઉટની અંદર જોયો હતો કે એની અંદર બધી વિગતો હોય. હવે આપણે વિગતવાર જોઈએ એમાં તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટાઇટલ બ્લોકની જગ્યા ડ્રોઈંગ શીટની નીચે જમણી બાજુ ખૂણામાં મૂકવામાં આવેલ હોય છે. બરાબર, આપણે ડ્રોઈંગ શીટમાં આગળ લેઆઉટમાં જોયું કે ટાઇટલ બ્લોક ક્યાં હતું? જમણી બાજુના ખૂણામાં મૂકેલું હતું. BIS દ્વારા ભલામણ કરેલ ટાઇટલ બ્લોકની સાઇઝ બધી જ ડ્રોઈંગ શીટની સાઇઝ માટે એટલે કે A0, A1, A2, A3, A4 બધી શીટની સાઇઝમાં લેઆઉટની સાઇઝ કેટલી હોય? 185 mmની લંબાઈ હોય અને 65 mmની પહોળાઈમાં રાખવામાં આવે છે. આકૃતિમાં ટાઇટલ બ્લોકને સરળ પ્રકારમાં દર્શાવેલ છે, એટલે આપણે જોઈ શકીએ આ ટાઇટલ બ્લોક આખો એનું ફિગર દર્શાવેલી આપણે એની અંદર ટાઇટલ બ્લોકમાં પહેલાં શું એની સાઇઝ જોઈ લઈએ આપણે. એની લંબાઈ કેટલી હોય છે? 185 mm. આ બધા આપણે અંદર માપ દર્શાવે બધા mmમાં દર્શાવેલા છે. 185 mm અને એની પહોળાઈ છે 65 mm. હવે આની અંદર આપણે અહીંયા સ્કેલ દર્શાવવામાં આવે છે, બરાબર, કે જે તે ધારો કે કોઈ માપ હોય એની અંદર કોઈ સર્વેક્ષણ એરિયા હોય એનો લંબાઈ ધારો કે મીટરમાં હોય. હવે એ મીટરનું માપ આપણે ડ્રોઈંગની અંદર માપવા જઈએ તો બહુ લાંબુ થઈ જાય, એટલે આપણે સ્કેલ મૂકવામાં આવે છે, બરાબર. એ સ્કેલની અંદર આપણે ધારો કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર હોય, ક્યાં તો 1 મીટર હોય, 1 મીટર બરાબર 1 કિલોમીટર, એ રીતના અહીંયા સ્કેલ દર્શાવવામાં આવે છે, બરાબર. આ આપણે સિમ્બોલ છે. ધારો કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન હોય તો એની અંદર થર્ડ એંગલ હોય, ફર્સ્ટ એંગલ હોય, એ બધા સિમ્બોલ અહીં દર્શાવવામાં આવે છે. તે જ પ્રમાણે ટાઇટલ હોય કઈ જગ્યાનું, કોઈ કોલમનું હોય ક્યાં તો કોઈ ખેતરનું હોય, ABCD ખેતરનું હોય તો અહીંયા દર્શાવવામાં ભાઈ ટાઇટલ શું હોય. પછી નેમ ઓફ ફર્મ, કોઈ કંપનીએ બનાવવાવાળી કંપનીનું નામ હોય એ અહીંયા આપણે નેમ ઓફ ફર્મની અંદર દર્શાવતા હોઈએ છીએ. હવે આ સિમ્બોલની સાઇઝની અંદર પહોળાઈ જોઈએ તો 10 mm અને લંબાઈમાં જોઈએ તો એની 25 mm રાખવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ અહીંયા શું હોય છે, એ આમાં 3 ભાગ પાડેલા છે, 8.3 mm, 10.5 mm અને ડેટ માટે 10 mm. એ પ્રમાણે અહીંયા નેમ હોય છે, ડેટ હોય, ડિઝાઇન કોણે કરેલી છે એનું નામ હોય, અહીંયા ડેટ હોય, ડ્રોન જેને બનાવ્યું હોય એનું નામ અને ડેટ. તે જ પ્રમાણે ચેક કોણે ચેક કરેલું હોય એ પ્રમાણે એનું નામ
અને ડેટ હોય. ધારો કે સ્ટાન્ડર્ડ, તો સ્ટાન્ડર્ડ, નેમ અને ડેટ એના કોણે એપ્રૂવ કરેલું, છેલ્લે એપ્રૂવ કરવાનું નામ હોય અને અહીંયા ડેટ હોય છે. હવે આપણે એનું પહોળાઈમાં માપ જોઈએ તો એના કેટલા ભાગ પાડેલા છે, 10 mm, 7 mm, 7 mm, 7 mm, એમ 7 mm 5 ભાગ પાડેલા છે, 1, 2, 3, 4 અને 5, અને છેલ્લે ડ્રોઈંગનો નંબર. બરાબર. હવે આ 20 mm માપ છે. એ જ પ્રમાણે આવું ટોટલ માપ જોઈએ આપણે 20નો આ બધાનો સરવાળો કરીએ ટોટલ 65 mm થઈ જશે. બરાબર. હવે આની અંદર ડ્રોઈંગનો નંબર, આ જે ધારો કે કોઈ મોટી જગ્યા હોય એના 10 કે 12 ડ્રોઈંગ બન્યા હોય તો એને ડ્રોઈંગનો નંબર આપવો પડે. એમાં કઈ નંબરની સીટ છે તો કે ટોટલ 12 સીટ છે, એમાંની આ ત્રીજા નંબરની સીટ છે. એ આવું આપણે આની ઉપરથી ખ્યાલ આવે. બધા ટાઇટલ બ્લોકમાં ઓછામાં ઓછી વિગતો કોષ્ટકમાં બતાવ્યા મુજબ હોવી જોઈએ. જેમ કે નેમ ઓફ ધ ફર્મ, આટલી વિગત તો ફરજિયાત હોવી જોઈએ. ટાઇટલ ઓફ ધ ડ્રોઈંગ, સ્કેલ, 4 નંબરમાં સિમ્બોલ ફોર ધ મેથડ ઓફ પ્રોજેક્શન, તો જ આપણને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે દોરેલી છે, કઈ મેથડથી દોરેલી એ એની ઉપરથી ખ્યાલ આવે. ડ્રોઈંગનો નંબર ના હોય તો આપણે કયા નંબરની સીટ છે એ આપણે ખ્યાલ આવતો નથી. તેથી ડ્રોઈંગનો નંબર ફરજિયાત છે. તેવી રીતે ઇનિશિયલ વિથ ડેટ, એટલે જે પર્સન બનાવવાવાળું હોય, ડિઝાઇન કરવાવાળું હોય, ડ્રોઈંગ કરવાવાળું હોય, ચેક કરવાવાળું હોય, એ જ રીતે સ્ટાન્ડર્ડાઇઝ કરવાવાળું હોય કે એપ્રૂવ કરવા હોય, એમની ઇનિશિયલ સહી, ડેટ અને એનું નામ તે ફરજિયાત છે. હવે એ ના હોય તો આપણે કોઈ ભૂલ હોય તો કોણ દેખશે એ કોઈ ખબર પડતી નથી. તે જ રીતે નંબર ઓફ સીટ, ટોટલ નંબર ઓફ સીટ ઓફ ધ ડ્રોઈંગ ઓફ ધ ઓબ્જેક્ટ, એટલે ટોટલ ધારો કે આપણે 12 સીટ જોઈ, 12માંથી ત્રીજા નંબરની સીટ હતી. એવી રીતે આપણે 5મા નંબરની સીટ હોય તો 5 of 12, એટલે કે 12માંથી 5મા નંબરની સીટ છે એવું આપણે જોઈ શકીએ છીએ. હવે ફોલ્ડિંગ માર્ક, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોલ્ડિંગ માર્ક બનાવવામાં આવે છે. ફોલ્ડિંગ માર્ક પ્રિન્ટને યોગ્ય અને સરળ રીતે ફોલ્ડિંગ કરવામાં મદદરૂપ થાય છે. હવે આપણે સીટ દોરી હોય એ સીટને આપણે ફોલ્ડ કરવી એ બી એક જાતની મેથડ છે. એ મેથડથી જ કરવામાં ફોલ્ડ આવે છે. બરાબર. હવે ફોલ્ડ કરવા માટે અંદર એની સિસ્ટમથી હોય છે, એની અંદર માર્કિંગ કરેલા એ જ પ્રમાણે ફોલ્ડ કરવાના હોય. એ માર્કિંગની પદ્ધતિ પ્રમાણે ફોલ્ડ કરીએ તો આપણે ફાઇલિંગ કરવામાં કોઈ તકલીફ પડતી નથી અને સીટ બી ફાટતી નથી. ફાઇલ કર્યા પછી સીટ ફાટવી ના જોઈએ એની પણ પદ્ધતિ હોય છે. જો ફાટી ગઈ તો તેની અંદરના રીડિંગ ખોરવાઈ જાય છે. પ્રિન્ટ ફોલ્ડિંગ માટેની 2 પદ્ધતિ હોય, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. મેથડ 1 એ પ્રિન્ટને ફાઇલ કરવા અથવા બાંધવા માટે યોગ્ય છે. આ પદ્ધતિ દ્વારા પ્રિન્ટ્સને ફાઇલોમાંથી દૂર કર્યા વિના સરળ રીતે પ્રદર્શિત કરી શકાય છે. એટલે કે આની અંદર કેવું હોય કે કોઈ ફાઇલ હોય એની અંદર ફાઇલિંગ કરીએ સીટ તો એવી પદ્ધતિથી વાળેલી હોય કે જે ફાઇલથી રિમૂવ નથી કરવાની, પણ તે આપણે જોવી હોય તો સીધી જ અનફોલ્ડ કરીએ તો ફાઇલમાંથી રિમૂવ કર્યા વગર અનફોલ્ડ કરીને આપણે એની વિગતો જોઈ શકીએ છીએ. તેને રિફોલ્ડ પણ કરી શકાય છે. આપણે આગળ આકૃતિમાં જોઈશું કે A1 સાઇઝની સીટને ફોલ્ડ કરવા માટે ડાયાગ્રામ દર્શાવેલ છે. તે 2 તબક્કામાં ફોલ્ડ થાય છે. કે 2 તબક્કામાં થાય. એક તો લેન્થ વાઇઝ, એટલે કે એની લંબાઈમાં માર્કિંગ કરેલા એ પ્રમાણે થાય છે, અને ક્રોસ વાઇઝ, એટલે ક્રોસ વાઇઝ પણ એટલે કે પહોળાઈમાં થાય છે. હવે આપણે જોઈએ તો એમાં આ છે આમ સાઇઝ દર્શાવેલી. બરાબર. બધી A0 સાઇઝની સીટ છે ને એને ફોલ્ડ કરેલું છે. બરાબર. 841/594. હવે એની અંદર આપણે જોઈએ તો આ ટાઇટલ બોક્સ છે. બરાબર. પહેલું ફોલ્ડ અહીંથી કરવાનું હોય છે. આ દર્શાવ્યું આપણે. આ ફોલ્ડ 1, પછી આ ફોલ્ડ 2, આ પહોળાઈમાં છે. બરાબર. આ ફોલ્ડ 2 છે, આ ફોલ્ડ 3 છે, આ ફોલ્ડ 4 છે, ફોલ્ડ 5 ને ફોલ્ડ 6. એટલે ટોટલ કેટલા ફોલ્ડ થયા આની અંદર? ટોટલ ફોલ્ડ થયા 6 ફોલ્ડ કરો એટલે આ A4 સાઇઝની પ્રિન્ટ જેવું જ ફાઇલની અંદર ફાઇલ કરી શકીએ છીએ. એમાં માપ પ્રમાણે આપણે દર્શાવીએ તો 190 mm, 190 mm, 190 mm. બરાબર. અને આ 146 mm. એમ આ માપની અંદર આપણે ફોલ્ડ કરવાનું હોય છે. અને આ જોઈએ પહોળાઈની અંદર તો જોઈએ તો 297 mm ના 2 પાર્ટ થાય, એટલે ટોટલ 594 mm. હવે આ જોયું, આ જોઈએ તો એની અંદર આપણે આ પહોળાઈની અંદર માપેલું છે અને આ આપેલું છે, અને આ લંબાઈમાં 2 મેથડ છે. બરાબર. આ 2 હોલ કરેલા, જે આ ફોલ્ડ કર્યા પછી આપણે આ ફાઇલિંગ કરવા માટે 2 હોલ પાડેલા છે.
જ્યારે કેબિનેટમાં પ્રિન્ટને સંગ્રહ કરીને સાચવવામાં આવે છે ત્યારે પદ્ધતિ 2 દ્વારા ફોલ્ડ કરવામાં આવે છે. મેથડ 2 દ્વારા A1 સાઇઝની શીટના ફોલ્ડિંગ માટે ફોલ્ડિંગ ડાયાગ્રામ આકૃતિમાં બતાવ્યો આપણે, બરાબર. ફોલ્ડિંગ બંને તબક્કામાં પદ્ધતિ 1 માટે સમાન છે. હવે આ જોયું આપણે, બરાબર. આ બીજી રીત છે. એની અંદર બીજી રીતમાં આપણે હોલ પાડવાના હોતા નથી. એટલે આ ફોલ્ડ કેવી રીતે કર્યું? A1 સાઇઝની શીટને 841 લંબાઈ હોય અને એની પહોળાઈ હોય 594 mm. બધા માપ આપણે mmમાં જ છે. હવે એના માપ આપણે જોઈએ તો 4 ફોલ્ડ થાય ટોટલ. ફોલ્ડ 1, ફોલ્ડ 2, ફોલ્ડ 3 અને ફોલ્ડ 4. આ જે ડોટેડ લાઇન બતાવી એ પ્રમાણે આપણે ફોલ્ડ કરવાનું હોય. અને 4 ભાગ પાડેલા શીટના લંબાઈમાં 841ના 210, 210, 210, બરાબર. એ રીતના ભાગ પાડીને આપણે આને ફોલ્ડ કરીએ છીએ. હવે આપણે જોઈએ બંને પદ્ધતિઓ દ્વારા ડ્રોઈંગ શીટની વિવિધ સાઇઝના માટેની ફોલ્ડિંગ માપ નીચે આપેલા છે, બરાબર. આવા A1 સાઇઝનું આપણે લેઆઉટમાં જોયું. હવે એના મેથડ 1ની અંદર આપણે જોઈએ. મેથડ 1 પ્રમાણે આપણે A0 સાઇઝના આપણે કેવી રીતે ફોલ્ડ કરી શકીએ. હવે આપણે આ ટાઇટલ જે શીટનું સાઇઝ છે, આ હોરિઝોન્ટલ ડાયમેન્શન છે, એ ક્યાંથી છે? ફ્રોમ લેફ્ટ, એટલે ડાબી બાજુથી ગણવાનું. અને ટોટલ બધા માપ છે આપણે mmમાં દર્શાવ્યા છે. એ જ પ્રમાણે વર્ટિકલ ડાયમેન્શનની અંદર આપણે જોઈએ તો બોટમથી ગણવાનું હોય. જેમ આપણે હોરિઝોન્ટલ ડાયમેન્શન આપણે લેફ્ટથી ગણીએ તેમ વર્ટિકલની અંદર આપણે કેવી રીતે બોટમથી ઉપર આવવાનું. એટલે એની અંદર માપ બધા આપણે mmમાં છે. હવે આપણે જોઈએ તો આનું ફોલ્ડિંગ કરવા માટે ટોટલ નંબર ઓફ ફોલ્ડ કેટલા થાય એ બધી સીટમાં અલગ અલગ હોય. બધી સીટની સાઇઝ વાર અલગ અલગ દર્શાવેલા છે. એ જ રીતે આપણે જોઈએ A0 સાઇઝ. A0 સાઇઝની અંદર માપ જોઈએ તો આપણે 130 + 109 + 190 × 5 એ રીતના આપણે લેફ્ટથી ગણીએ તો પહેલું માપ 130, 109 અને +190/5, બરાબર. એ આપણે હોરિઝોન્ટલ સાઇઝ લેફ્ટથી ગણીએ એ પ્રમાણે. એમ વર્ટિકલની અંદર 297 × 2 એટલે ઊભા 2 ભાગ કરીએ એટલે 297/2 + 247 એટલે ટોટલ 9 ફોલ્ડ થયા. આના ફોલ્ડ થયા 1, 2 અને 5 એટલે 7 અને આના 2 એટલે કેટલા થયા? ટોટલ 9 પાર્ટ થયા આના ફોલ્ડ. એ રીતના A1 સાઇઝમાં આપણે આગળ લેઆઉટની અંદર જોઈ ગયા એ પ્રમાણે 146 હોરિઝોન્ટલ માપની અંદર ભાગ પાડીએ તો 146 + 125 + 190 × 3 એટલે હોરિઝોન્ટલની અંદર આપણે જોઈએ તો ટોટલ કેટલા થયા? 4 ભાગ થયા. એ જ પ્રમાણે આની અંદર વર્ટિકલની અંદર 2 ભાગ થશે A1 સાઇઝની અંદર. એટલે એ નંબર ઓફ ફોલ્ડ કેટલા થયા? ટોટલ 6. હવે A2 સાઇઝની અંદર આપણે ભાગ પાડીએ તો 116 + 96 × 3 + 190 એટલે આની અંદર ટોટલ જોઈએ તો આની અંદર 116 + 96 × 3 + 190, બરાબર. એ જ રીતે આની અંદર વર્ટિકલની અંદર 297 નંબર ઓફ ફોલ્ડ કેટલા? 1. A3 સાઇઝની અંદર હોરિઝોન્ટલ માપ જોઈએ તો 125 mm + 105 mm + 190 mm. એ રીતના વર્ટિકલની અંદર એક જ થાય 297 એટલે એના નંબર ઓફ ફોલ્ડ કેટલા થયા? 1 થયું. હવે મેથડ 2ની અંદર આપણે જોઈએ તો શીટની અંદર સાઇઝ A0 થી A3 સુધી હોરિઝોન્ટલ ડાયમેન્શનની અંદર લેફ્ટથી mmની અંદર માપ જોઈએ તો આપણે એ જ રીતે વર્ટિકલ ડાયમેન્શનમાં બોટમથી જોવાનું. એની અંદર માપ બી mmમાં એની અંદર નંબર ઓફ ફોલ્ડ કેટલા થશે એ જોઈશું. હવે A0 સાઇઝની અંદર આપણે જોઈએ તો 139 + 210 × 5. એ જ રીતે વર્ટિકલ ડાયમેન્શનની અંદર માપ જોઈએ તો 297 + 297 + 247 એની અંદર નંબર ઓફ ફોલ્ડ કેટલા થશે? 7 થશે. A1 સાઇઝની સીટની અંદર આપણે જોઈએ મેથડ 2ની અંદર તો 211 + 210 × 3, બરાબર. એ બધા માપ mmમાં. એ વર્ટિકલની અંદર 297 + 297 2 ભાગ થયા એટલે આપણે જોઈએ ફોલ્ડ 1 થશે. એમ ગણવા જઈએ ટોટલ આના 3 ને આના 1 એટલે ટોટલ 4 ફોલ્ડ થશે. હવે A2 સાઇઝની અંદર આપણે જોઈએ તો 174 + 210 × 2 ટોટલ કેટલું થયું? 2 ફોલ્ડ થયા. 2 ફોલ્ડ અને વર્ટિકલની અંદર આપણે માપ જોઈએ તો 297
પ્લસ 125 એટલે એ ટોટલ એક ફોલ્ડ થયું. એટલે આના બેના હોરિઝોન્ટલ અને વર્ટિકલ એમ ટોટલ 3 ફોલ્ડ થયા. A3 સાઇઝની સીટની અંદર આપણે જોઈએ મેથડ 2માં તો એક ફોલ્ડ થશે 210 mm પ્લસ 210 mm એટલે આ એક ફોલ્ડ પ્લસ એટલે આખું એક જ ફોલ્ડ. આમાં 297 એટલે સીટનું સાઇઝ તો 297 એટલે ફોલ્ડ ગણાશે નહીં. એટલે આનું ફોલ્ડ કેટલું થશે? એક જ થશે. એ જોઈએ આપણે ડીપમાં તો મેથડ 1માં ફોલ્ડ કરેલ પ્રિન્ટ કે સીટની ફાઇનલ સાઇઝનું માપ 297 mm બાય 190 mm હશે, જ્યારે પદ્ધતિ 2માં 297 mm ગુણ્યા 210 mm રહેશે. બંને પદ્ધતિ 2માં ફોલ્ડ કરેલી પ્રિન્ટના ઉપરના ભાગમાં ટાઇટલ બ્લોક જોઈ શકાય તેમ રહેશે. એટલે કે આ જે આપણે સીટ ફોલ્ડ કરીએ તો સીટના ટાઇટલ બ્લોક આપણે જોઈએ એ ઉપર આવે એ રીતના ફોલ્ડ કરેલું હોય છે. એટલે બધી સીટની અંદર ટાઇટલ બ્લોકનો ભાગ હોય એ બધી ડિટેલવાળો ભાગ આપણે ઉપર આવશે. ડ્રોઈંગ શીટનું માપ. હવે ડ્રોઈંગ શીટનું આપણે માપ જોઈશું. ડ્રોઈંગ શીટનું માપ ISI એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ મુજબ સ્ટાન્ડર્ડ પ્રમાણે A0, A1, A2, A3, A4, A5 સાઇઝનું મુજબ રાખવામાં આવેલ છે. બધી ઉતરતા ક્રમમાં એટલે કે A0 સાઇઝ બહુ મોટી સાઇઝ આવે, A1 એનથી નાની હશે, A2 એનથી નાની, A3 એનથી નાની અને આપણે A0 સાઇઝની સીટની સપાટી વિસ્તાર એટલે કે સરફેસ એરિયા એનો ટોટલ એરિયા આપણે ગણીએ તો 1 ચોરસ મીટર એટલે કે 1 સ્ક્વેર મીટર થાય. હવે A0 થી A5 સુધીની માપને પહોળાઈ સાથે લંબાઈ અથવા લંબાઈના અડધા કરીને મેળવવામાં આવે છે. હવે જેમ આપણે ઉતરતા ક્રમમાં જઈએ A0 થી A1, 2, 3, 5 એમ ઉતરીએ એમ એની પહોળાઈ અડધી થતી જાય. બે અનુગામી સાઇઝની સીટના વિસ્તારોનો ગુણોત્તર એનો ગુણોત્તર જોઈએ બે A0 અને A1 વચ્ચેનો તો 1:2 થશે. એવી રીતે A1ના A2નો 1:2નો રેશિયો થશે. એ આકૃતિ આપણે 1માં જોઈએ. આ આપણે જોયું તો સીટનું દરેક સીટનું નીચે સાઇઝ લખેલી એની સાઇઝ છે બરાબર. A0ની સાઇઝ જોઈએ 841 mm બાય 1189. એ રીતે આ લંબાઈમાં જેમ અડધી થઈ જાય એમ 594 આ સીટ આખી અડધી થઈ ગઈ બરાબર. એ રીતના A1ની સાઇઝથી આ A2ની સાઇઝની એરિયા ગણીએ તો અડધો થઈ જાય. A3નો A4 કરતાં A4નો A3 કરતાં અડધો થઈ જાય એમ A5નો A4 કરતાં અડધો થઈ જાય બરાબર. એમ આપણે સાઇઝ જોઈએ A0 841 mm બાય 1189 mm. A1 સીટનું સાઇઝનું માપ 594 mm બાય 841 mm. A2નું સાઇઝ જોઈએ તો 420 mm બાય 594 mm. A3 સાઇઝ 294 mm બાય 420 mm. A4નું સાઇઝ જોઈએ આપણે તો 210 mm બાય 297 mm અને A5નું સાઇઝ 148 mm બાય 210 mm છે. ડ્રોઈંગ શીટની સાઇઝ ઇન mm. ડ્રોઈંગ શીટની હેરફેર કરવામાં તેની એજને નુકસાન થઈ શકે છે, તેથી થોડી વધુ સાઇઝની સીટ પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તેને કાપવામાં એટલે કે ટ્રીમિંગ કરવામાં. આપણે આગળ જોયું તો ટ્રીમ સાઇઝ અને અનટ્રીમ સાઇઝ બે સાઇઝ હોય બરાબર. હવે એજને કાપ્યા પછી જે સાઇઝ મળે એને ટ્રીમ સાઇઝ કહેવાય બરાબર. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે BIS દ્વારા ભલામણ કરેલ SP 46-200-3 મુજબ આ કોડ છે એ મુજબ ડ્રોઈંગ શીટના માપ નીચે મુજબ છે. હવે સીટનું ડેઝિગ્નેશન A0 તો ટ્રીમ સાઇઝ 841 mm બાય 1189 mm. અનટ્રીમ સાઇઝનું ગણીએ તો 880 બાય 1230 mm. A1 સાઇઝ એમાં ટ્રીમ સાઇઝ કઈ આવે 594 બાય 141 mm. અનટ્રીમ સાઇઝ જોઈએ તો 625 mm બાય 880 mm. A2ની ટ્રીમ સાઇઝ 420 બાય 594 mm. એની અનટ્રીમ સાઇઝ શું થાય એ એના કરતાં વધારે હોય 450 બાય 625 mm. A3ની સાઇઝ 297 બાય 420 mm. એની અનટ્રીમ સાઇઝ 320 બાય 450 mm હોય છે. એ જ રીતે A4 સાઇઝ 210 બાય 297 mm ટ્રીમ સાઇઝ. એની અનટ્રીમ સાઇઝ જોઈએ તો 240 બાય 330 mm. એ રીતે A5નું ટ્રીમ સાઇઝ જોઈએ તો 148 બાય 210 mm. અનટ્રીમ સાઇઝ જોઈએ એની 165 બાય 240 mm છે. ડ્રોઈંગ પેપરની સાઇઝ માટેનો મૂળભૂત સિદ્ધાંત નીચે મુજબ. હવે એ
એક સિદ્ધાંત મુજબ આપણે સાઇઝ બનાવેલી છે. સૌથી મોટી સાઇઝ એટલે કે A0 સીટનું ક્ષેત્રફળ 1 સ્ક્વેર મીટર છે, એટલે કે 1 મીટર સ્ક્વેર, અને તેની લંબાઈ અને પહોળાઈ 1/√2ના પ્રમાણમાં હોય છે. હવે આપણે જોઈએ તો તેની લંબાઈ અને પહોળાઈ 1/√2ના પ્રમાણમાં હોય છે. ધારો કે એક્સ અને વાય એ સીટની બાજુઓ છે. આપણે ધારો કે લંબાઈ જોઈએ તો એની એક્સ જોઈએ અને પહોળાઈ આપણે જોઈએ તો એની વાય, એ આગળ સીટમાં આપણે જોઈશું. તેથી A0 સીટનો સરફેસ એરિયા ક્ષેત્રફળ મુજબ જોઈએ તો 1 સ્ક્વેર મીટર છે, અને તેની બાજુ અનુક્રમે આ સૂત્ર મુજબ જોઈએ 1/√2. એ પ્રમાણે એક્સની સાઇઝ શું થાય, એક્સનું માપ શું થાય 0.841. આ આપણે એક્સ જોયું તો આપણે શું કહેવાય પહોળાઈ છે, અને આ વાય એ લંબાઈ ગણીએ છીએ. એ એક્સ બરાબર 0.841 અને વાય બરાબર 1.189 મીટર થશે. હવે આપણે સૂત્ર મુજબ આ ડ્રોઈંગની અંદર જોઈએ છીએ, બરાબર. આ એક્સ સાઇઝ છે અને આ વાય, બરાબર. આ લંબાઈ અને આ એની પહોળાઈ, બરાબર. આ ઉપરાંત સીટ ફૂલ ઇમ્પિરિયલ હોય તેને લંબાઈમાંથી કાપવાથી તે હાફ ઇમ્પિરિયલ બને છે. હવે આપણે સીટને આપણે લંબાઈમાંથી કાપીએ તો આ અડધી થઈ ગઈ, બરાબર. એને શું કહેવાય હાફ ઇમ્પિરિયલ સાઇઝ સીટ. આ બંને સીટનું ક્ષેત્રફળ 1/2ના પ્રમાણમાં હોય છે, એટલે કે એ 1 સીટનું સાઇઝનું એક્સનું માપ હોય એ 2 સાઇઝની સીટનું અડધું થઈ જાય, એટલે કે હાફ થઈ જાય. એટલે એને એ સૂત્ર ગણવા જઈએ તો 1/2ના પ્રમાણમાં થાય છે રેશિયો. ડેઝિગ્નેશન ઓફ સીટ. નીચે દર્શાવેલ ટેબલમાં સામાન્ય રીતે વપરાતી ડ્રોઈંગ શીટનું કપાયેલ ટ્રીમ અને ન કપાયેલ અનટ્રીમ સ્થિતિમાં માપ દર્શાવેલ છે. ઉપરોક્ત સાઇઝની સીટમાં ડ્રોઈંગ સંપૂર્ણ સમાઈ ન શકતું હોય તો લંબાવેલ ક્ષેત્રફળ એલોંગેટેડ સિરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ધારો કે જોયું હતું કે કોઈ સાઇટ બહુ મોટી હોય, એટલે કે એનું લંબાઈ ને પહોળાઈ એટલે કે એરિયા બહુ મોટો હોય ત્યારે એક સીટની અંદર બી બધું માપ આવી જતું નથી. એટલે એને આપણે શું કરવામાં આવે છે, એને એલોંગેટેડ સિરીઝમાં કન્વર્ટ કરવામાં આવે. એ ઉપરોક્ત સાઇઝની સીટમાં ડ્રોઈંગ સંપૂર્ણપણે સમાઈ શકતું ન હોય તો લંબાવેલ ક્ષેત્ર એલોંગેટેડ સિરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. એ આપણે આગળ જોઈએ. દાખલા તરીકે A1 સીટ ગુણ્યા 3, A2 ગુણ્યા 4 એ આપણે જોઈએ આગળ. ખાસ લંબાવેલી શ્રેણી સ્પેશિયલ એલોંગેટેડ સિરીઝ અને અસામાન્ય લંબાવેલ શ્રેણી એક્સપેક્શનલ એલોંગેટેડ સિરીઝમાં નીચે દર્શાવેલ ટેબલ મુજબ ડ્રોઈંગ શીટ સાઇઝ હોય છે. આપણે આ બે વચ્ચેનો જે માપ છે આપણે આગળ જોઈશું ટેબલમાં. એનું આપણે આ જોઈએ ડાયાગ્રામ કઈ રીતનું છે, બરાબર. એક્સ અને વાય, બરાબર. હવે આ જે એક્સનું જે સાઇઝ આટલી હોય ત્યાં વાયનું માપ કેટલું થઈ જાય, આ પ્રમાણે આપણે 1/√2ના પ્રમાણમાં આપણે જોઈએ અડધું થઈ જાય, બરાબર. હવે આપણે આગળ જોયું હતું A3નું સાઇઝ હતું, બરાબર. એની આપણે પહોળાઈ હતી એ કેટલી હતી 420 mm હતી. એ જ પ્રમાણે એની લંબાઈ આપણે જોઈ હતી એ પ્રમાણે 3 ગુણાંકમાં થઈ ગઈ, બરાબર. A3 સાઇઝનું, બરાબર. એની લંબાઈ 3 ગુણાંકમાં એટલે અહીંયા 3 આવ્યું. A3 સાઇઝમાં 4 ગુણ્યા 4 એટલે એની લંબાઈ કેટલી થઈ ગઈ A1 સાઇઝ જેટલી થઈ ગઈ લંબાઈ, એટલે 420 ગુણ્યા 1189. અહીં એની પહોળાઈ તો એટલી જ છે 420 mm 420 mm, પણ એની ગુણાંકમાં ફેર થઈ ગયો, એટલે કે એની લંબાઈ છે આ 3 છે એ મુજબ અહીંયા 891 છે. એ જ મુજબ આપણે જોઈએ તો અહીંયા 4 છે એટલે 1189. એટલે એ સિરીઝ પ્રમાણે આપણે જોઈએ તો ખબર પડી જશે કે આ A3 ગુણ્યા 4 કરીએ તો આટલું માપ સીટનું હોઈ શકે. A4 ગુણ્યા 3 A4 સાઇઝનું સીટનું પહોળાઈ ગણી હતી આપણે 297 mm હતી, તો આપણે એની લંબાઈ જોઈએ તો 630 mm બતાવી, એટલે એના ગુણ્યા 3 થયું એટલે આ 630. એ જ મુજબ જોઈએ A4ની સાઇઝની પહોળાઈ જોઈએ તો A4 ગુણ્યા 4 તો એની સાઇઝ શું થાય 297 ગુણ્યા 841. એ જ મુજબ જોઈએ તો ગુણ્યા 4માં એની સાઇઝ વધી ગઈ, બરાબર. અહીંયા A4 ગુણ્યા 5 હવે એની પહોળાઈ તો કેટલી છે 297 જ છે. એ મુજબ લંબાઈ આપણી કેટલી થઈ 5 ગુણાંકમાં વધી ગઈ, એટલે 3 હોય તો 630 થાય, 4 હોય તો 841 થાય અને ગુણ્યા 5 એટલે કે 1051 થાય. હવે ડેઝિગ્નેશન આપણે આગળ જોયું હતું, બરાબર. A0નું આ બધા સાઇઝ છે, ટ્રીમ સાઇઝ બધાની અલગ અલગ હોય છે. A0ની 341/1189, અનટ્રીમ સાઇઝ 880/12
1230 mm, A1 સાઇઝની 594/841, 625/880, A2ની સાઇઝનું હોય તો ટ્રીમમાં 420/594 સાઇઝ, અનટ્રીમ સાઇઝ હોય તો 450/625, A3નું હોય તો 297/420, અનટ્રીમ સાઇઝ હોય તો 330/450, A4 હોય તો 210/297, અનટ્રીમ સાઇઝ હોય તો 240/330, A5 હોય તો 148/210 અને અનટ્રીમ સાઇઝ હોય તો 165/240. હવે આ એલોંગેટેડ સાઇઝ બધી દર્શાવેલી છે, બરાબર. A0 સાઇઝ હોય તો A0 ગુણ્યા 2, A0ની તો પહોળાઈ તો બધાની જે A0ની અંદર હશે તો 1189 જ છે, અને એ જ રીતે A0 ગુણ્યા 3 તો એની પહોળાઈ તો 1189 જ છે, પણ ગુણાંકમાં 2 થયું, બરાબર. એટલે આ ડબલ લંબાઈમાં છે, એટલે 1682. એ જ રીતે આ 3 ગણી છે, એટલે કેટલી થઈ? 2523. એ જ રીતે A1 સાઇઝની પહોળાઈ તો આપણે જોઈ લીધી, 841 હતી, એની લંબાઈ 3 ગુણાંકમાં થઈ ગઈ, એટલે 1783. એ જ રીતે 841 એની પહોળાઈ તો સેમ છે, પણ એની લંબાઈ છે 4 ગુણાંકમાં વધી ગઈ, એટલે 2378. એ જ રીતે આપણે જોઈએ A2 ગુણ્યા A3 અને A2 ગુણ્યા 4. એ જ રીતે 594/1261 થશે, 594/1682 થશે. એક લંબાઈ એની વધી ગઈ, પેલી 3 હતી તો આ 4 થઈ ગઈ, તો એની લંબાઈમાં એટલો વધારો થઈ ગયો. એ જ રીતે A2ની સાઇઝની અંદર 5 ગુણા થયા, તો એની લંબાઈ 2102 થઈ ગઈ. અહીંયા આપણે જોઈએ તો A3 સાઇઝ ગુણ્યા 5, તો એની સાઇઝ કેટલી છે? 420 ગુણ્યા 1486. એ જ રીતે આપણે A3 સાઇઝ પહોળાઈ એની 420 છે અને લંબાઈ આપણી 1783. કેમ એ 1783 થયું? એ લંબાઈ એની 6 ગણી છે. એ જ રીતે આની લંબાઈ 7 ગણી, તો 7 ગણીમાં શું થયું? 420/2080. એ જ રીતે અહીંયા A4 ગુણ્યા 7 એટલે 297/1471. એ જ રીતે A4/8 એ 297 ગુણ્યા 1682 થયું, બરાબર. A4 સાઇઝની સીટની પહોળાઈ તો 297 જ છે, પણ એની લંબાઈ 7 ગણી એટલે 1471 થઈ. આ 8 ગણી એટલે એ 1682 થયું. એ જ રીતે જ આપણે જોઈએ તો A4 સાઇઝની ગુણ્યા 9 થયું, એટલે એની પહોળાઈ તો એટલી જ છે, પણ એની લંબાઈમાં વધારો થઈ ગયો, 1892 થઈ ગયો. આભાર, આપે મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.